હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો હું છું રાહુલ અને આજે અમે જસદણ તાલુકાના જીલેશ્વર પાર્કની અંદર, એટલે કે જે બગીચો છે આપણે જીલેશ્વર પાર્ક કહેવાય, ત્યાં અમે બેઠા છીએ મિત્રો સાથે અને થોડોક ટાઈમ સ્પેન્ડિંગ કરી છે. તો અત્યારે અમે આ બગીચામાં આવ્યા હતા. તો હું તમને આજે એક વસ્તુ દેખાડીશ અને એ વસ્તુ આજે બહુ મોટી જબર થઈ ગઈ છે. 2007ની સાલની વાત છે. 2007ની અંદર આપણા દેશના માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા આવ્યા હતા અને તેમને એમના હસ્તકે આ વડલોનું રોપણ કરવામાં આવ્યું હતું. તમે જો આ વડલો બહુ મોટો જબર છે અને અત્યારે આમ આડો ફાટ્યો છે થોડોક. હવે આ નામે લખ્યું છે, જો મોદી વડ લખ્યું છે, મોદી વડ. પણ આ જે બોર્ડ માર્યું ને એ બોર્ડ થોડુંક અંદર ઘૂસી ગયું, આમાં વડલો વચ્ચે આવી ગયો છે. 2007ની સાલ મને વચાય છે અને 9મો મહિનો વચાય છે, બરાબર એટલું છે. અને હસ્તે ખાલી એટલું વચાય છે, બરાબર. અને આ આવડો મોટો તમે જો આ વડલો થઈ ગયો છે મોટો જબર. જ્યારે આપણા વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે જસદણ આવેલા હતા 2007ની સાલમાં અને એમના હસ્તકે આ વડલાનું રોપણ કરવામાં આવ્યું હતું. અને અત્યારે આ વડલો તમે જો અહીંયા અત્યારે પહોંચ્યો છે, બરાબર છે. અને નરેન્દ્રભાઈ, આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી સાહેબ અત્યારે વડાપ્રધાન બની ગયા છે. તો આ વડલો હતો. હવે જસદણમાં ઘણા બધા લોકો હશે, કદાચ એને ખબર હોય કે ન ખબર હોય, ખબર નથી મને. જો તમને ખબર હોય તો કમેન્ટ કરજો અને લખજો ભાઈ કે મોદી વડ, આ મોદી વડ મને ખબર છે ભાઈ. તો લાઈક કરો, શેર કરો, આવજો. જય હિન્દ, જય ભારત.